હીરા ઉદ્યોગમાં છેલ્લા એક વર્ષથી મંદીનો માહોલ જોવા મળ્યો છે। તેમાં સુરત હીરા ઉદ્યોગના ઇતિહાસમાં પ્રથમવાર રજા જાહેર કરાઈ છે। શ્રાવણમાં કિરણ જેમ્સે 10 દિવસની રજા જાહેર કરતા હીરા ઉદ્યોગમાં ખળબળાટ મચી જવા પામ્યો છે। સુરત હીરા ઉદ્યોગના ઇતિહાસમાં પ્રથમવાર રજા જાહેર કરાઈ છે। શ્રાવણમાં કિરણ જેમ્સે 10 દિવસની રજા જાહેર કરતા હીરા ઉદ્યોગમાં ખળબળાટ મચી જવા પામ્યો છે। છેલ્લા હીરા ઉદ્યોગમાં છેલ્લા એક વર્ષથી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે મોટી કંપનીઓ રફની ખરીદી બંધ કરવા સાથે પ્રોડક્શન કાપ નહીં મૂકે તો સ્થિતિ નહીં સુધરે। કિરણ જેમ્સ તારીખ 18/8/2024 થી 27/8/2024 સુધી તૈયાર હીરાનું પ્રોડક્શન બંધ રાખશે। હીરા ઉદ્યોગના ઇતિહાસમાં પ્રથમવાર શ્રાવણ માસમાં મોટી કંપની દ્વારા રજા જાહેર કરવામાં આવી છે। હીરા બજારમાં હજુ પણ આવી સ્થિતિ રહે તેવી સ્થિતિ જોવાઈ રહી છે। રત્ન કલાકારો માટે આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના સરકાર લાગુ કરે તેમ ડાયમંડ વર્કર યુનિયને જણાવ્યું હતું। રત્ન કલાકારોને મંદીનો સામનો કરવા માટે આ એક જ વિકલ્પ છે। રાજસ્થાન ડાયમંડ વર્કર યુનિયન વાઇસ પ્રેસિડેન્ટ છેલ્લા 2 વર્ષથી હીરા ઉદ્યોગ મંદીનું માર સહન કરી રહ્યું છે। સરકારને વારંવાર રત્ન કલાકારો માટે આર્થિક પેકેજની માંગ કરી હતી, રત્નદીપ યોજનાની માંગ કરી હતી, પરંતુ સરકાર દ્વારા કોઈ પણ પ્રકારનું ધ્યાન દેવામાં આવ્યું નથી। કાલે જ એક વર્લ્ડની મોટી ડાયમંડ કંપની કિરણ જેમ્સ દ્વારા 18 થી 27 સુધી જન્માષ્ટમી પૂર્વે 10 દિવસનું વેકેશન જાહેર કર્યું છે। તો જો આવડી મોટી કંપની વેકેશન જાહેર કરતી હોય તો સરકારને સમજી જવું જોઈએ કે હીરા ઉદ્યોગની અંદર કેવડી મોટી મંદી હશે। 2008ની અંદર મંદીનું સંજ્ઞાન લઈને ગુજરાત સરકારે રત્નદીપ યોજના જાહેર કરી હતી, તો આ 2024ની અંદર પણ એક રત્નદીપ યોજના જાહેર થવી જોઈએ એ અમારી માંગણી છે। અને આર્થિક પેકેજ પણ ડાયમંડ વર્કરો માટે ગુજરાત સરકાર આપે, કારણ કે મંદીનો કેવી અસર છે। જો વર્લ્ડની લાર્જેસ્ટ કંપનીમાંથી એક કંપની 10 દિવસનું વેકેશન જાહેર કરતી હોય તો સરકારને પણ સમજી જવું જોઈએ કે કેવડી મોટી મંદીનો માર સહન કરી રહ્યું છે હીરા ઉદ્યોગ। સરકારે પોતાની એજન્સીને કામે લગાડી સર્વે થવો જોઈએ। સર્વેમાં કેટલા કારીગરો બેરોજગાર છે, કેટલી કંપનીઓ અત્યારે નાની બંધ થઈ ગઈ છે, તમામ સર્વેમાં આવરી લેવામાં આવે અને સર્વે દરમિયાન એક આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના જેવી યોજના ચાલુ કરવામાં આવે, જેથી કરી આપણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝને ઉગારી શકીએ। રત્ન કલાકારો બેરોજગાર છે એમને પણ આપણે મદદ કરી શકીએ। તો સરકારને વિનંતી છે કે આર્થિક પેકેજ અને રત્નદીપ યોજના જાહેર કરે। જય હિન્દ। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।